મિત્રો, હું હરિ પટેલ આપનું સ્વાગત કરું છું. ટાટ સેકન્ડરી એક્ઝામ 2018 પાર્ટ 2નો ગુજરાતી વિષયનો સફળતાનો સાથી શ્રેણીનો આ છઠ્ઠો વિડીયો છે. આ વિડીયો જોતા પહેલાં વિડીયો 5ના પ્રશ્ન નંબર 3નો સુધારો જોઈ લઈએ. આ પ્રશ્નમાં એ વિકલ્પ ખોટો આપેલ હતો. સાચો વિકલ્પ એ વર્ણાનુપ્રાસ છે અને ઉત્તર પણ એ વર્ણાનુપ્રાસ છે. પ્રશ્ન 1. દુનિયાએ ક્યારેય જોયો ન હોય એવો માનવીઓનો સૌથી પરિપૂર્ણ શાસક અહીં સૂતો છે. હવે તે અમર થઈ ગયો છે. આ વાક્ય કોણ બોલે છે? એ. રોબર્ટ. બી. અબ્રાહમ લિંકન. સી. લોકમાન્ય તિલક. ડી. યુદ્ધમંત્રી સ્ટેટન. સાચો ઉત્તર ડી. યુદ્ધમંત્રી સ્ટેટન. આ વાક્ય ઉપયોગી ટાંકણી લઈ લઈએ પાઠનું છે અને અબ્રાહમ લિંકનને ઉદ્દેશીને કહેવાયું છે એ પણ યાદ રાખવું. પ્રશ્ન 2. ડાહ્યાભાઈ અને દલપો પાત્રો કયા પાઠમાં આવે છે? એ. કાશીમાની કૂતરી. બી. કુદરતી. સી. લોહીની સગાઈ. ડી. છબી ભીતરની. સાચો ઉત્તર એ. કાશીમાની કૂતરી. પ્રશ્ન 3. હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે? રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. એ. ક્રમિક સંખ્યાવાચક. બી. માત્રાસૂચક. સી. સંખ્યાવાચક. ડી. આશ્રયવાચી. સાચો ઉત્તર સી. સંખ્યાવાચક. પ્રશ્ન 4. નીચેનામાંથી પદક્રમની દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે? એ. અમૃતકાકીએ મંગુને છેવટે દવાખાને મૂકવી એવો નિર્ણય કર્યો. બી. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃતકાકીએ નિર્ણય કર્યો. સી. અમૃતકાકીએ મંગુને દવાખાને મૂકવી છેવટે એવો નિર્ણય કર્યો. ડી. મંગુને દવાખાને મૂકવી છેવટે અમૃતકાકીએ એવો નિર્ણય કર્યો. સાચો ઉત્તર બી. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃતકાકીએ નિર્ણય કર્યો. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાસ સાંકડી અલંકારનું નથી? એ. વર્ણ સૌથી રંક અંક રાજાથી ઝાઝો. બી. કામિનીને મન નેહે દેહે શોભા જે નારી. સી. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. ડી. પીગળે પીગળે પડછાયાના પાઠ. સાચો ઉત્તર ડી. પીગળે પીગળે પડછાયાના પાઠ. આ ઉદાહરણ પ્રાસ સાંકડી અલંકારનું નથી પરંતુ વર્ણાનુપ્રાસ અલંકારનું છે એ પણ યાદ રાખવું. બાકીના ત્રણેય ઉદાહરણો પ્રાસ સાંકડી અલંકારના છે એ પણ યાદ રાખવું. પ્રશ્ન 6. ધૃતરાષ્ટ્ર શબ્દના સાચા ધ્વનિ સ્પષ્ટ કરો. અહીં 4 વિકલ્પો આપેલા છે જેમાં સાચો ઉત્તર છે બી. ધ વત્તા રૂ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા શ વત્તા ટ વત્તા ર વત્તા અ. પ્રશ્ન 7. એક જગ્યાએ અટકવાનું હોય તો ક્યાં અટકશો? આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો. અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો. એ. ઘટનાએ. બી. ભણાવ્યો. સી. અમારી. ડી. આદતો. સાચો ઉત્તર બી. ભણાવ્યો. પ્રશ્ન 8. સામગ્રી તો સમાજની છે ને? પાઠના લેખક વિકાસ શર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? એ. ઉદ્યોગ. બી. વિજ્ઞાન. સી. સમાજ. ડી. રાજકીય. સાચો ઉત્તર એ.
ઉદ્યોગ. પ્રશ્ન 9. ત્રિભુવનદાસ પટેલને કઈ સાલમાં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો? એ ઈસવીસન 1930, બી ઈસવીસન 1940, સી ઈસવીસન 1954, ડી ઈસવીસન 1964. સાચો ઉત્તર ડી ઈસવીસન 1964. પ્રશ્ન 10. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર કોણ હતા? એ ત્રિભુવનદાસ પટેલ, બી જવાહરલાલ નહેરુ, સી સરદાર વલ્લભભાઈ પટેલ, ડી ડૉક્ટર વર્ગીસ કુરિયન. સાચો ઉત્તર સી સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 11. કયું જૂથ રવાનુકારી શબ્દોવાળું છે? એ ઠણઠણ, દડબડ, કચકચ, હણહણ, બી ફફડાટ, ગામેગામ, રકઝક, નામઠામ, સી કાનોકાન, ચૂપચાપ, ઝપાઝપી, તોડફોડ, ડી દોડાદોડી, કૂદમકૂદા, ઝટપટ, ઠાઠમાઠ. સાચો ઉત્તર એ વિકલ્પમાં આવેલા તમામ શબ્દો રવાનુકારી શબ્દો છે, જ્યારે બાકીના 3 વિકલ્પોમાં આવેલા શબ્દો દ્વિરુક્ત શબ્દો છે. આ શબ્દો યાદ રાખવા. પ્રશ્ન 12. કઈ કૃતિમાં કવિએ વિવિધ ગ્રામ પ્રતીકો જેવા કે ઉંબર, ઓરડો, મેડી, કૂવો, ખેતર, પાદર અને ડુંગરનો વિનિયોગ કરીને અંતરના ઉજાસની વાત કરી છે? એ મોરલી, બી દીવડો, સી તેજમલ, ડી તારે પગલે. સાચો ઉત્તર બી દીવડો. પ્રશ્ન 13. નીચેના વાક્યોમાં રેખાંકિત પદો કયા સમાસના ઉદાહરણો છે? અહીં 4 વાક્યો આપેલા છે, જે ધ્યાનથી વાંચો. પ્રથમ વાક્યમાં શયનખંડ, બીજા વાક્યમાં ખાટલાવશ, ત્રીજા વાક્યમાં ચરણ સ્પર્શ અને ચોથા વાક્યમાં દેવદૂતો. આ પદો કયા સમાસના ઉદાહરણો છે તે બતાવવાનું છે. સાચો ઉત્તર છે સી તત્પુરુષ સમાસ. પ્રશ્ન 14. સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી? એ તર્જુમો, ભાષાંતર, અનુવાદ, બી કામદેવ, મન્મથ, પુષ્પ, ધનવા, સી અંધકાર, તમસ, દ્વાંત, ડી શાયર, સરિતા, શબનમ. સાચો ઉત્તર ડી શાયર, સરિતા, શબનમ. શાયરનો સમાનાર્થી સમુદ્ર થાય, સરિતાનો સમાનાર્થી નદી થાય, શબનમનો સમાનાર્થી ઝાકળ થાય, જ્યારે બાકીના એ, બી અને સી વિકલ્પોમાં આવેલા શબ્દો એકબીજાના સમાનાર્થી છે, એ પણ યાદ રાખવું. પ્રશ્ન 15. કયા શબ્દની જોડણી કોષમાન્ય નથી? એ ઉર્મિલ, બી અક્રાંતિયુ, સી દિશાશૂન્ય, ડી અપરિચિત. સાચો ઉત્તર બી અક્રાંતિયુ, જેની સાચી જોડણી નીચે દર્શાવેલ છે. પ્રશ્ન 16. કૃતિ સાહિત્ય પ્રકારની યોગ્ય જોડ બનાવો. અહીં 4 કૃતિઓ અને સામે સાહિત્ય પ્રકારો આપેલા છે, જેની યોગ્ય જોડ બનાવવાની છે. 4 વિકલ્પોમાં સાચો વિકલ્પ છે ડી. 1. તે બેસે અહીં, ડી ગઝલ. 2. ઝબક જ્યોત, એ એકાંકી. 3. નથી, બી
ટૂંકી વાર્તા. 4. દીવડો. સી. ઉર્મી કાવ્ય. પ્રશ્ન 17. કયું વિગત જૂથ સુસંગત છે? એ. ગુર્જરીના ગૃહકુંજે કાફીરાગ સુંદરમ. બી. ગુર્જરીના ગૃહકુંજે રામગીરી રાગ સુંદરમ. સી. કામ કરે ઈ જીતે આશાવડી રાગ નાથાલાલ દવે. ડી. કામ કરે ઈ જીતે રામગીરી રાગ નાથાલાલ દવે. સાચો ઉત્તર એ. ગુર્જરીના ગૃહકુંજે કાફીરાગ સુંદરમ. પ્રશ્ન 18. દીકરો ખાટલામાંથી ઉછરી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. આ વર્ણન કયા પાઠનું છે? એ. કાશીમાની કૂતરી. બી. જન્મોત્સવ. સી. લોહીની સગાઈ. ડી. મારી બા. સાચો ઉત્તર સી. લોહીની સગાઈ. પ્રશ્ન 19. નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. એ. તુમુલ. બી. તત્કાલ. સી. ઘોંઘાટ. ડી. દારૂણ. સાચો ઉત્તર બી. તત્કાલ. તુમુલ શબ્દની આ સાચી જોડણી યાદ રાખવી. આ અગાઉના વિડીયોના એક પ્રશ્નમાં તુમુલની જોડણી ખોટી આપેલ હતી. પ્રશ્ન 20. ખોટી જોડણી શોધો. એ. વિનીત. બી. યાજ્ઞિક. સી. મિનિટ. ડી. ભીતિ. સાચો ઉત્તર સી. મિનિટ. મિનિટની સાચી જોડણી આ પ્રમાણે થાય. પ્રશ્ન 21. અસલ ગોરિલાને જોવા માટે આફ્રિકા સુધી જવાની કશી જરૂર નથી. લાંબા પગ કરીને તે વ્હાઇટ હાઉસમાં જ બેઠો છે. આ વિધાન કોને ઉદ્દેશીને કહ્યું છે? એ. લોકમાન્ય તિલકે અબ્રાહમ લિંકનને. બી. અબ્રાહમ લિંકને સ્ટેટનને. સી. પિતા રોબર્ટે ચાર્લ્સ ડાર્વિનને. ડી. સ્ટેટને અબ્રાહમ લિંકનને. સાચો ઉત્તર ડી. સ્ટેટને અબ્રાહમ લિંકનને. પ્રશ્ન 22. નાનક સાહેબના પ્રેરક પ્રસંગ દ્વારા કયો બોધ મળે છે? એ. પ્રાર્થનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. બી. માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે. સી. દેશ સેવા એ મુખ્ય ધર્મ છે. ડી. સ્ત્રીઓ પ્રત્યે આદરભાવ રાખવો જોઈએ. સાચો ઉત્તર બી. માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે. પ્રશ્ન 23. ચાની સાથોસાથ હું મારી ટીકાઓને પણ પી રહ્યો છું. આ વાક્ય કયા પાઠનું છે અને કોણ કહે છે? એ. ઉપયોગી ટાંકણી લઈ લઈએ ચાર્લ્સ ડાર્વિન. બી. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે. સી. ઉપયોગી ટાંકણી લઈ લઈએ લોકમાન્ય તિલક. ડી. ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજી. સાચો ઉત્તર સી. ઉપયોગી ટાંકણી લઈ લઈએ લોકમાન્ય તિલક. પ્રશ્ન 24. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો. વાક્યમાં લાવણ્ય શબ્દનો સાચો અર્થ જણાવો. એ. તેજ. બી. સ્મિત. સી. સુખ. ડી. સૌંદર્ય. સાચો ઉત્તર ડી. સૌંદર્ય. પ્રશ્ન 25. સમુદ્ર ભણી ઉપડ્યા કમળને કસી રંગથી. પંક્તિનો સાહિત્ય પ્રકાર અને તેના કર્તાનું નામ જણાવો. એ. ઉર્મી ગીત રાજેન્દ્ર શાહ. બી. ગીત નાથાલાલ દવે. સી. સોનેટ પૂંજાલાલ દલવાડી. ડી. ઉર્મી કાવ્ય રાવજી પટેલ. સાચો ઉત્તર સી. સોનેટ પૂંજાલાલ દલવાડી. પ્રશ્ન 26. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી.
જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં જગ માયા. આ ઉદાહરણો કયા અલંકારના છે? એ રૂપક, બી શબ્દાનુપ્રાસ, સી અનન્વય, ડી ઉપમા. સાચો ઉત્તર એ રૂપક. આ બંને કાવ્ય પંક્તિઓ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની છે, એ પણ યાદ રાખવું. પ્રશ્ન 27. આંખ અમારી ખુલી અહીં પહેલી. પંક્તિ દ્વારા કવિ શું કહેવા માગે છે? એ જન્મથી આંખ બંધ હતી, બી અહીં જ જન્મ થયો હતો, સી બધું જ દેખાવા લાગ્યું, ડી હવે મોટા થયા એટલે આંખ ખુલી. સાચો ઉત્તર બી અહીં જ જન્મ થયો હતો. પ્રશ્ન 28. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે? એ અમે ભમ્યા અહીંના ખેતરમાં, બી અહીં શિયાળે તાપ્યા સગડી, સી જીવન જંગે જગત ભમ્યા, ડી કોકિલ સૂણી વસંતે. સાચો ઉત્તર સી જીવન જંગે જગત ભમ્યા. પ્રશ્ન 29. નીચેનામાંથી કયું ઉદાહરણ રૂપક અલંકારનું નથી? એ વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસતી રસ અર્પ્યા, બી નદીઓમાં નાહ્યા આરોટ્યા કુદરત પાનેતરમાં, સી એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, ડી હાજર હાથ હજાર હોય પણ છાતીમાંની ક્યાં. સાચો ઉત્તર ડી. ડીમાં આપેલું ઉદાહરણ વર્ણાનુપ્રાસ અલંકારનું છે, જ્યારે એ, બી અને સીમાં આપેલા ઉદાહરણો રૂપક અલંકારના છે, એ પણ યાદ રાખવું. પ્રશ્ન 30. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. આ વર્ણન કયા પાઠનું છે? એ વીરભૂમિ, બી ગઢવૈયા, સી નદી વિયોગ, ડી પંગુમ લંગૈતે ગિરિમ. સાચો ઉત્તર ડી પંગુમ લંગૈતે ગિરિમ. પ્રશ્ન 31. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ પ્રસ્થાન, બી મૂળ સ્થાન, સી ગમ્યસ્થાન, ડી સંસ્થાન. સાચો ઉત્તર સી ગમ્યસ્થાન. પ્રશ્ન 32. ભાંગના ઘીમાં મસાલા ભેળવી તૈયાર કરેલું માદક દ્રવ્ય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ યાકુતી, બી યાકુત, સી ભાંગડો, ડી ભાંગપાક. સાચો ઉત્તર એ યાકુતી. પ્રશ્ન 33. ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. આ વિશ્વવિખ્યાત પ્રાર્થના કઈ? એ જીવન અંગલી થાજો, બી હોમ તત્ સત્શ્રી, સી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, ડી અસત્યો માહેતી. સાચો ઉત્તર ડી અસત્યો માહેતી. પ્રશ્ન 34. કયો શબ્દ પંખીનો સમાનાર્થી નથી? એ વિહંગ, બી ભૂચર, સી ખેચર, ડી ખગ. સાચો ઉત્તર બી ભૂચર. પ્રશ્ન 35. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? એ અંગ્રેજી ભાષા શીખવાનો, બી અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો, સી ભારતીય સંસ્કૃતિ જવાનો, ડી કશો જ ભય દેખાતો નથી. સાચો ઉત્તર સી ભારતીય સંસ્કૃતિ જવાનો. પ્રશ્ન 36. વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી? એ અબોલ કટુબોલ, બી ઉત્તમ અધમ, સી
સાક્ષર નિરક્ષર, ડી વિધવા સધવા. સાચો ઉત્તર એ. અબોલનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કટુ બોલ નહીં પણ બોલકું થાય. પ્રશ્ન 37. કયા શબ્દની બંને જોડણી માન્ય નથી? એ ગુજરાતી, બી જોશી, સી ફરિયાદી, ડી ભૂમિ. સાચો ઉત્તર સી ફરિયાદી. પ્રશ્ન 38. નીચે આપેલા જોડકા પૈકી કયું જોડકું અર્થાલંકારની બાબતમાં સાચું નથી? એ રૂપક એકરૂપતા, બી વ્યાજ સ્તુતિ વ્યંગ, સી અનન્વય અદ્વિતીયતા, ડી ઉપમા સંભાવના. સાચો ઉત્તર ડી ઉપમા સંભાવના. પ્રશ્ન 39. કયું જોડકું અર્થ સભરતાની દ્રષ્ટિએ સાચું નથી? એક તમે જ મારા ઘેર આવજો, અન્ય કોઈ નહીં. બે તમે મારા જ ઘેર આવજો, અન્ય કોઈના ઘેર નહીં. 3 તમે મારા ઘેર જ આવજો, મારા સંલગ્ન અન્ય કોઈ સ્તરે નહીં. 4 તમે મારા ઘેર આવજો જ, તમારા સિવાય બીજા પણ. સાચો ઉત્તર ડી. ક્રમ નંબર 4માં આપેલું જોડકું અર્થ સભરતાની દ્રષ્ટિએ સાચું નથી. પ્રશ્ન 40. કયું વિગત જૂથ સુસંગત છે? એ સિંહનું મૃત્યુ નવલિકા કર્ણલોક ધ્રુવભટ્ટ, બી સિંહનું મૃત્યુ નવલકથાખંડ અકુપાર ધ્રુવભટ્ટ, સી સિંહનું મૃત્યુ નિબંધ અત્રાપી ધ્રુવભટ્ટ, ડી સિંહનું મૃત્યુ લોકકથા અકુપાર ધ્રુવભટ્ટ. સાચો ઉત્તર બી સિંહનું મૃત્યુ નવલકથાખંડ અકુપાર ધ્રુવભટ્ટ. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.